સ્ટેશન વિસ્તારમાં લક્ષ્મીનારાયણ મંદિરની સામેના ભાગે એક હત્યાનો બનાવ બન્યો છે, જેમાં ભજન સરદાર કરીને એક વ્યક્તિ છે જે મૂળ પાંડેસરાના રહેવાસી છે. એ પોતાની બહેનને અહીંયા મળવા માટે આવ્યા હતા. જે મળવા માટે આવ્યા હતા ત્યારે તેઓ સાથે અગાઉ 1 મહિના પહેલાં જે એમના બે ઓળખીતા વ્યક્તિઓનો ઝઘડો થયો હતો. આ ઝઘડો પુણે મહારાષ્ટ્રમાં થયો હતો. તે વખતે જે આરોપીઓ છે એ લોકોએ જે ભોગ બનનાર છે એને આરોપીઓને એક કિરપાણ કે અન્ય કોઈ ધારદાર વસ્તુથી ઈજા પહોંચાડેલી હોવાની પ્રાથમિક માહિતી છે, અને એ બાબતનો ગુસ્સો રાખી અને બદલો લેવા માટે આજે આ લોકોએ જે ભોગ બનનાર છે ભજન સરદાર એને ઘેરીને અને તલવારના ઘા મારીને મૃત્યુ નિપજાવેલ છે. આરોપીઓ અત્યારે અહીંયાથી ભાગી ગયા હતા તરત જ, અને પોલીસ અત્યારે તેઓની ધરપકડ કરવાની કોશિશ કરી રહી છે. સર, જાહેરમાં આવું માનેલું છે, કેટલું ગંભીર વસ્તુ કહેવાય? કોઈ પણ બનાવ જે આવો હત્યાનો હોય, જાહેરમાં હોય અથવા અન્ય કોઈ પણ જગ્યાએ હોય, તે ગંભીર જ છે. અને જ્યારે આ મુખ્ય બનાવનું મુખ્ય જે કારણ છે, જ્યારે મહારાષ્ટ્ર પુણેમાં એ લોકોની બબાલ હતી ત્યાંનું છે, પરંતુ 1-1.5 મહિના અગાઉની જે અદાવત રાખીને તેઓએ આ ઘટનાને અહીંયા અંજામ આપ્યો છે, તે બાબતને લઈને પોલીસ અત્યારે તપાસ કરી રહી છે. मेरा नाम है अर्जुन सिंह रमेश सिंह सिकलकर, जो जिसकी हत्या हुई है वो मेरा बड़ा भाई है भजन सिंह रमेश सिंह सिकलकर. इसको मारा गया है धोखे से. आगे बोलेरो पिकअप लड़ा दी. स्कॉर्पियो में मेरा भाई आया था और भाव सिंह, बलदेव सिंह, कालू सिंह, मोहन सिंह, सनी सिंह, सोनू सिंह, ये इतने लोग और अन्य लोग और थे उन, और गोपाल डिंडोली का है ये लड़का, और अन्य लोग और थे पर मालूम नहीं उनका नाम क्या है. आगे से एक गाड़ी लगाई, पीछे से एक गाड़ी लगाई, तलवार से इन लोगों ने हाथ अलग पाँव अलग ये सब कर दिया है. ये मारने वाले कौन थे, क्या काम था? ये सब ताड़ी का धंधा, दारू का धंधा, मटन सुअर का धंधा, ये इनका यही धंधा है सब. और घर के अंदर 20 लोगों को पाल के रखते हैं, और एक भी भाव की औलाद नहीं है इसके अंदर सब. और ये भाव के सब आदमी हैं. भाव पूरी गेम चलाता है.